મંદિરમાં ઐતિહાસિક ધ્વજારોહણ, પીએમ મોદીની હાજરીમાં શિખર પર ફરકશે કેસરી ધ્વજ। અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં આવતીકાલે યોજાનાર ઐતિહાસિક ધ્વજારોહણ સમારોહ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। વિવાહ પંચમીના પાવન અવસરે યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર કેસરી ધ્વજ ફરકાવીને મંદિર નિર્માણ કાર્યોની પૂર્ણાહુતિનું પ્રતિકાત્મક રીતે સ્વાગત કરવામાં આવશે। આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત વિશેષ ઉપસ્થિત રહેશે। આ પ્રસંગે અયોધ્યા નગરીને 100 ટન ફૂલોથી દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે અને ઘરે ઘરે દીપ પ્રગટાવી દિવાળી જેવો માહોલ સર્જવામાં આવી રહ્યો છે। આ ભવ્ય કાર્યક્રમ માટે અયોધ્યામાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે। રામ મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં એન્ટી ડ્રોન સિસ્ટમથી લઈને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ્સને તૈનાત કરવામાં આવ્યા છે। સુરક્ષા એજન્સીઓએ શહેરના તમામ પ્રવેશદ્વારો પર ચેકિંગ વધારી દીધું છે અને મંદિર સંકુલમાં પ્રવેશી રહેલા દરેક વ્યક્તિની બહુસ્તરીય તપાસ કરવામાં આવી રહી છે। વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને એસપીજી કમાન્ડોએ સુરક્ષાનો મોરચો સંભાળી લીધો છે અને ટ્રાફિકના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે। ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે દેશભરમાંથી લાખો ભક્તો ઉમટી પડવાની શક્યતા છે। રામ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ નવું ધ્વજ 21 ફૂટ લાંબુ અને 11 ફૂટ પહોળું હશે, જેના પર સૂર્ય, ઓમ અને કોવેદાર વૃક્ષના ચિહ્નો અંકિત હશે। આ સમારોહ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રામકથા, ભક્તિ, સંગીત અને લોકનૃત્યોની રમઝટ બોલાવાશે। આ પ્રસંગે સમગ્ર અયોધ્યા જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠશે।